સ્વાગત છે। હું છું સુભદ્રા। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માનવ સેવા અને સામાજિક ઉત્થાનના કાર્યક્રમો અગ્રેસર રહેલું મોહસિને આઝમ મિશન પોતાની અસ્કરી રોજગાર સર્વિસ યોજના અંતર્ગત વધુ એક પ્રેરણાદાયી સેવા કાર્ય કર્યું છે। યોજનાના ભાગરૂપે આજે જરૂરિયાતમંદ અને મહેનત કશ પરિવારોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે 30 હાથલારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે મિશન દ્વારા અગાઉ 18 હાથલારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજના વિતરણ સાથે અત્યાર સુધીમાં કુલ 48 પરિવારને રોજગારીનું સાધન પ્રાપ્ત થયું, જેના કારણે અનેક પરિવારોના જીવનમાં નવી આશાનો સંચાર થયો। કાર્યક્રમ દરમિયાન હિંમતનગરથી પધારેલા અગ્રણી મહેમાનો ઇરફાનભાઈ ઝવેરી, હાજી સલીમભાઈ ગેણા, સિકંદરભાઈ ડેમઈવાળા તથા અયુબ અલી સૈયદ સહિતના મહાનુભાવોએ હાજરી આપી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે મિશનના પ્રમુખ અશિકેરશુલ, સેક્રેટરી ઇમ્તિયાજ, બોડી પ્રોજેક્ટ ઇન્ચાર્જ આરિફ સિંધવા, હાજી શકીલ શેખ સહિત તમામ કારોબારી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। મિશનના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગરીબ અને શ્રમિક પરિવારોને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી તેઓ ગૌરવભેર પોતાનું જીવન જીવી શકે। મિશનના આ સેવા કાર્યને સમાજના વિવિધ વર્ગો તરફથી બિરદાવવામાં આવી રહ્યું છે। 30 લારીઓનું હાથલારીઓનું વિતરણ વિનામૂલ્યે મહેનતકશ ભાઈઓને કરવામાં આવ્યું હતું। મિશન દ્વારા અત્યાર સુધીમાં 18 વત્તા 30 એમાં 48 લારીઓની જરૂર લોકો સુધી પહોંચાડી દેવામાં આવી છે। આજે 30 લારીઓ